પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વરિયા સેવામાં શહેરમાં છેલ્લા 43 વર્ષોથી સેવા કાર્ય કરી રહેલ બ્રહ્મકુમારીઝના નવા બ્રહ્મકુમારી સેન્ટરનું આજે બ્રહ્મકુમારી ડોક્ટર નિરંજનબેન દ્વારા ઉદ્ઘાટન કરાયું। વધુ સેવાના વિકાસ માટે નવનિર્મિત ભવનનો ગૃહપ્રવેશ બ્રહ્મકુમારી કેન્દ્ર પાસે શ્રીનિવાસ સોસાયટીની બાજુમાં ડભોઈ ખાતે આજરોજ બ્રહ્મકુમારી કેન્દ્રનું ઉદ્ઘાટન કરતા ડોક્ટર બ્રહ્મકુમારી નિરંજનાબેને જણાવ્યું હતું કે વર્તમાન સમય તણાવ, દુઃખ અને અશાંતિભર્યા સંસારમાં વ્યક્તિ સ્વયં શાંતિનો અનુભવ કરી સમગ્ર વિશ્વમાં શાંતિના તરંગો ફેલાવવાની સેવા કરે। સમસ્ત વિશ્વના સર્વ વર્ગના તમામ માનવ બંધો આ મહાન કાર્યમાં આમંત્રિત છે। તેમજ નવા ભવનમાં ગૃહપ્રવેશ અંગે બ્રહ્મકુમારી ચંદ્રિકા દીદીજીએ આશીર્વાદ પાઠવતા દિવસે દરમિયાન આપના અનુકૂળ સમયે નિયમિત રૂપે ઓછામાં ઓછી 5 મિનિટ શાંતિ દાન કરી જીવનને શાંતિથી સંપન્ન બનાવીએ। જ્યારે નવા ભવનના ગૃહપ્રવેશ અંગે ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ મહેતાએ બ્રહ્મકુમારી સેવા કેન્દ્ર પર બ્રહ્મવત્સ શાંતિનો દીવો પ્રગટાવવા માટે દરેક મનુષ્ય આત્માઓને અપીલ કરી રહ્યા છે। સવારે, સાંજે કે રાત્રે જ્યારે જેને સમય હોય તે શાંતિ માટે ઓછામાં ઓછી 5 મિનિટ પ્રાર્થના કરે, પોતાના કુટુંબ માટે, પોતાના સમાજ માટે, પોતાના રાજ્ય માટે, પોતાના દેશ માટે શાંતિના પ્રથમ ફેલાવે। બ્રહ્મકુમારી દ્વારા વિશ્વને શાંતિ ફેલાવવા માટેની ખૂબ સુંદર અપીલ કરવામાં આવી હતી। ઓમ શાંતિ। આજે 8મી માર્ચ મહિલા દિવસ નિમિત્તે ડભોઈ ઉર્ફે દર્ભાવતીમાં એક સુંદર કાર્યક્રમનું આયોજન થયું। મહિલાઓનું સન્માન અને બ્રહ્માકુમારીઝ દ્વારા સ્થાપિત થયેલ પ્રભુ દર્શન ભવનમાં શુભ પ્રવેશ। વ્યક્તિના જીવનમાં એમ કહેવાય ધરતીનો છેડો ઘર। આ એક એવું ઘર છે કે દરેક આત્માઓને પોતાના સત્ય ઘરનો પરિચય આપે છે। અર્થાત આત્મા પરમધામ શાંતિધામની શાંતિને અનુભવી શકે છે। તો ખાસ કરીને દર્ભાવતીના સજ્જનોને, સન્નારીઓને મારી વિનમ્ર વિનંતી છે કે આપના માટે બનેલ આ પ્રભુ દર્શનમાં આપ અવશ્ય પધારશો તથા બ્રહ્માકુમારીઝ દ્વારા શીખવાતા સહજ જ્ઞાન અને સહજ રાજયોગનો લાભ લેશો। અહીંયાની તમામ પ્રવૃત્તિઓ વિનામૂલ્યે કરવામાં આવે છે અને મહિલા દિવસના સન્માનમાં આપ આપના ઘરમાં બહેન, માતા, પત્ની જે પણ સ્વરૂપે નારી છે તે સર્વ નારીઓનું સન્માન કરશો એવી મારી અંતર્મનની શુભકામનાઓ છે। ઓમ શાંતિ।